તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારા આવા અવનવા વિડીયોની આ જબરજસ્ત બહેતરીન ચેનલની અંદર. અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું, તમે જે કહેવાય ખાસ મરચીની ખેતી, અને તમે લોકો જો મરચીની ખેતી કરતા હોય અને એની અંદર અવનવા જે પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ એ મરચીની અંદર કોકડવાટ આવી જવો, ફૂટ નથી પકડાતી, મરચીનો ગ્રોથ નથી થતો, મરચાની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદન નથી વધતું, તો એવા જ જે ખેડૂત મિત્રો છે જેમને મારો ઓનલાઈન સંપર્ક કરેલો, વાડી આપણે જોઈ, વાડી જોયા પછી જે પ્રોબ્લેમ હતો અને જે પ્રોબ્લેમનું 100% એમને જે સમાધાન મળ્યું છે એની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. તો સૌ પ્રથમ તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અવનવી અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું આપણે એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. આપણું નામ શું છે? મારું નામ રવિન્દ્રભાઈ ઠાકોર. સામેથી જોજો, રવિન્દ્રભાઈ ઠાકોર મિત્રો એમનું નામ છે. રવિન્દ્રભાઈ, આપણે આ ગામ કયું? આ ગામ દાગજીપુરા. દાગજીપુરા. અને તાલુકો જિલ્લો? તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. તો ઉમરેઠ તાલુકાની અંદર મિત્રો ઉપસ્થિત થયા છે અને એમને જે કરી છે મરચીની ખેતી. તો પહેલું રવિન્દ્રભાઈ એ કહો કે આ મરચીની અંદર જયારે મળવા આવ્યો ત્યારે આપણે વાડી કેવી જોયેલી? વાડી એકદમ વાયરસ આવી ગયેલો. હા. અને પોણા બધો કુકડાઈ ગયેલો, એકદમ ફૂટ સારી ઉપર હતી નહીં. તો મિત્રો આ વાડીની અંદર એટલું કહી શકું કે જે કોકડવાટનો પ્રશ્ન આવતો હોય, ફૂટ પકડાઈ જતી હોય, એટલે તમે એની પહેલા માર્કેટમાં દવા વાપરેલી? હા, એના પહેલા માર્કેટમાં વાપરેલી. તો એની અંદર શું હતું? એ વાપર્યા પછી કોઈ રિઝલ્ટ દેખાયું? કોઈ રિઝલ્ટ નતું દેખાયું. તો મિત્રો એમને માર્કેટની બી અનુભવ કરી ચૂકેલા, અને તે છતાં બી એમને મારો સંપર્ક કર્યો અને મને કહ્યું કે વિજયભાઈ આની અંદર ફૂટ લાવી આપો, ફૂટ આવશે તો પછી આપણું ઉત્પાદન વધશે. પહેલું તો વાડી મિત્રો એ ટાઈમની અંદર એવી હતી કે ફૂટ દેખાતી નથી. હવે રવિન્દ્રભાઈ જે આપણી દવા સ્પ્રે થઈ અને જમીનની અંદર તમે પાણી સાથે આપ્યું, શું બદલાવ છે? જમીનમાં પાણી સાથે આલ્યા પછી તો એની ફૂટ બદલાઈ ગઈ. બરાબર. પોણાનો ઉપરનો કોકવાડો આ બધું બદલાઈ ગયો. બરાબર. મરચી એકદમ ગ્રોથમાં આવી ગઈ અને એવું સારું પરિણામ મળ્યું. તો મિત્રો તમે સાંભળી શકો છો કે ખેડૂત મિત્ર કહેશે કે વાડીની અંદર ફૂટ સારી થઈ ગઈ, કોકડવાટ દૂર થઈ ગયો, અને આજે મરચું વીણી રહ્યા છે એ મરચુની જે વિડીયોની જે મરચી ઉપર મરચા બેઠા છે એ ફોટા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને વિડીયો પણ તમને આ વાડીની તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોતા હશો કે આ વાડી અત્યારે કેટલી રોનકમાં છે. તો મરચી કરતા ખેડૂત મિત્રો માટે આ વિડીયો ખાસ છે. દવા જે વાપરી છે એની પૂરેપૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ જે આ વાડીની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. પરંતુ ખાસ મિત્રો એક જ આ વિડીયો બનાવવાનું કારણ કે તમે લોકો જો મરચી કરતા હોવ છો તો દુનિયાભરની દવાઓ વાપરતા જ હોવ છો. તો એકવાર તમે આ વસ્તુ જો અપનાવી જોશો તો તમને ખ્યાલ આવશે કે વાડી કેટલી ફ્રેશ થઈ શકે છે. તો રવિન્દ્રભાઈ, જે લોકોને મરચીની ખેતી કરે છે એમને આવા પ્રોબ્લેમ આવતા હોય તો આ દવા વિશે તમારો અનુભવ શું છે? મારો તો અનુભવ એવો છે કે આ દવા જેવી બીજી કોઈ દવા નથી મેં જોઈ. આ દવા માર્યા પછી એકદમ 100% મને રિઝલ્ટ મળ્યું છે. મળી ગયું? 100% રિઝલ્ટ મળ્યું. આ વાડી જોઈને તમારી બીજા 2-3 ખેડૂતો દવા બી લઈ ગયા ને? હા, 2-3 નહીં, 5 થી 7 ખેડૂતો દવા લઈ ગયા છે આપણી જોડેથી. તો મિત્રો કોન્ટેક્ટ કરીને એમનો કોન્ટેક્ટ કર્યા, વાડી જોઈને 5 થી 7 ખેડૂત મિત્રો આપણી દવા પણ લઈ ગયા છે. હવે મિત્રો વાત કરીશું એ દવાની. તો પહેલું એમને જમીનની અંદર મિત્રો જે આપણે આપ્યું છે જે કહેવાય ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર, આ 2 પ્રોડક્ટ મિત્રો જમીનની અંદર પાણી સાથે અને જમીનમાં આપવામાં આવેલું છે, જેથી કરીને જમીનની અંદર એ છોડને ખોરાક મળ્યો, છોડના મૂળનું ડેવલપમેન્ટ થયું અને છોડને ખોરાક મળ્યો તો છોડની ગ્રોથ પકડાઈ. અને મિત્રો પહેલો જે એમને વાત કરી કે વાયરસ, હું તમને એટલી ગેરંટી આપી શકું છું મિત્રો કે ક્રોપ મેક્સ અને ક્રોપ પરિવર્તન આ 2 પ્રોડક્ટ એવી છે કે તમારા મરચીની અંદર આવતો કોકડવાટ હોય, વાયરસ હોય, એની સામે તમને 5 જ દિવસમાં રિઝલ્ટ મળશે. રવિન્દ્રભાઈ, તમે દવા લીધી, મેં તમને શું કહ્યું હતું? 4થો દિવસ તમારો અને 5મો દિવસ મારો.
તો ચોથે દિવસે તમારો ફોન આવી ગયેલો. હા, ચોથે દિવસ મેં એમને ફોન કરી દીધેલો. ચોથે દિવસે મિત્રો ખેડૂત મિત્રએ જણાવી દીધેલું કે ના ભાઈ મરચીની અંદર વાયરસ ખુલી ગયો છે. એ દવાનો મિત્રો કમાલ હતો આ 2 પ્રોડક્ટનો. અને ત્યારબાદ મિત્રો બીજો જે સ્પ્રે કર્યો છે એની અંદર આપણી આ બ્લૂમ ફાસ્ટ કે જે આજે પહેલી વેની લે છે મરચાની, એ મરચાના તમે આ ફોટા જોયા, આ મરચાનું તમે પ્રોડક્શન જોયું, એનો કમાલ આ બ્લૂમ ફાસ્ટે કર્યો છે. અને જે પેસ્ટ્રોગો છે, ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય એના માટે બીજો છંટકાવ કર્યો છે એમને. અને ફૂટ વિકાસ ગ્રીનરી માટે આ દવા તો કન્ટિન્યુ આપણે છાંટવાની હોય છે. હવે જે કાલે સ્પ્રે કરશે ફરી બીજી વાર આપણી આ ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ, આનો બીજો રાઉન્ડ કાલે લેશો ને? હા, કાલે લઈશું. કાલે મિત્રો આ 2 ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ નો કાલે બીજો સ્પ્રે કરી દેશે. તો રવિન્દ્રભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી હું બતાવી દઈશ કે આ મરચીની અંદર તમે ટોટલ ફાયદો શું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સારી એવી ફૂટ છે, કોઈ જાતનો પ્રશ્ન આ મરચીની અંદર રહ્યો નથી. ચારે બાજુ એકદમ જબરજસ્ત ગ્રીનરી સાથે આ મરચીની વાડી થઈ છે. ઓકે રવિન્દ્રભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.